નમસ્કાર મિત્રો, ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી ચૂક્યા છે ત્યારે આજે વાગશે યુદ્ધના સાયરન. યુદ્ધના સાયરન વાગે એટલે સમજી જવું જોઈએ કે દુશ્મન દેશે મિસાઇલથી હુમલો કરી દીધો છે. મિત્રો, આજે સાંજે 7:30 વાગ્યે યુદ્ધના સાયરન વાગશે. સાયરન વાગશે એટલે 8 વાગ્યા સુધી એટલે કે અડધી કલાક સુધી ટોટલ બ્લેકઆઉટ થઈ જશે. લાઇટ ગુલ થઈ જશે એટલે કે અંધારપટ છવાઈ જશે. આ સમયે લાઇટ જતી રહેશે. મોબાઈલની ટોર્ચ લાઇટ કે વાહનોની હેડલાઇટ આ સમયગાળા દરમિયાન બંધ રાખવી પડશે. ટોટલ 100% બધું બંધ રાખવું પડશે. મિત્રો, તમે કહેશો કે આ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ શું છે? રાજ્યના કયા જિલ્લાઓમાં યુદ્ધના સાયરન વાગવાના છે? આ સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું. વિડીયો શરૂ કરતાં પહેલાં ખાસ વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો ખાસ સાંભળજો. મિત્રો, વાતમાં એવું છે કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યા છે. આ બંને દેશો વચ્ચે દિવસે ને દિવસે તણાવો વધી રહ્યા છે. યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે પહેલગામ હુમલાનો બદલો તો ચોક્કસપણે લેવામાં આવશે જ. આ સંદર્ભમાં આજે 7 મેના રોજ સાંજે 4 કલાકથી રાત્રિના 8 વાગ્યા સુધી એક મોક ડ્રીલ યોજાવાની છે. મિત્રો, હવે જાણી લો કે આપણા ગુજરાતના કયા 18 જિલ્લાઓની અંદર આ યુદ્ધના સાયરનો વાગવાના છે. તો ખાસ કરીને સુરત, વડોદરા, અમદાવાદ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કાકરાપુર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, કોડીનાર, ભરૂચ, ડાંગ, મહેસાણા, નર્મદા, કચ્છ અને નવસારી જિલ્લામાં યુદ્ધના સાયરનો વાગવાના છે. મિત્રો, જે આ 18 જિલ્લાઓની વાત કરી છે, આ બધા જિલ્લાઓની અંદર સાંજે 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી એટલે કે અડધી કલાક સુધી ટોટલ બ્લેકઆઉટ થઈ જશે. એટલે કે લાઇટ ગુલ થઈ જશે, અંધારપટ છવાઈ જશે. આ સમયે લાઇટ જતી રહેશે. મોબાઈલની ટોર્ચ લાઇટ કે વાહનોની હેડલાઇટ આ સમયગાળા દરમિયાન બંધ રાખવી પડશે. ટોટલ 100% બધું બંધ રાખવું પડશે. મિત્રો, આવું બધું કરવાનું કારણ શું છે? આ લાઇટ જતી રહેશે, યુદ્ધના સાયરનો વાગશે, આ બધું શું છે? મિત્રો, આવું કરવાનું કારણ એ છે કે હુમલાની કે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય તો દુશ્મન દેશને અંધારામાં સ્થળ શોધવામાં મુશ્કેલી પડી જાય એના માટે બ્લેકઆઉટ કરવામાં આવે છે. જે મોટા કારખાના છે, મોટી કંપનીઝ છે, એને પણ સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે કે જો યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય તો કારખાનાને કઈ રીતે છુપાવવા જેથી તે બચી શકે. મિત્રો, તમે કહેશો કે આ મોક ડ્રીલ શું છે? મિત્રો, મોક ડ્રીલ એક જાતની પ્રેક્ટિસ છે. જો કોઈ સંજોગોમાં દેશની અંદર યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, દુશ્મનો દ્વારા હવાઈ હુમલો કરવામાં આવે, એર સ્ટ્રાઇક કરવામાં આવે, વિમાનથી હુમલો કરવામાં આવે કે કોઈ મિસાઇલ ફેંકી દેવામાં આવે, બોમ્બ ફેંકી દેવામાં આવે, તો આ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? એટલે આ એક જાતનું સેલ્ફ ડિફેન્સ છે કે આપણે આપણી જાતને કઈ રીતે યુદ્ધની પરિસ્થિતિમાં બચાવી શકીએ. મિત્રો, વિડીયોને તમારા બધા જ મિત્રો સુધી શેર કરજો કે કાંઈ ગભરાવાની જરૂર નથી. આ એક જાતની પ્રેક્ટિસ છે કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો સરકાર શું કરશે, તંત્ર શું કરશે? તંત્ર સાયરન વગાડશે. સાયરન વગાડે એટલે એનો અર્થ એ થાય છે કે જે વિસ્તારોમાં સાયરન વાગ્યું છે એ વિસ્તારમાં મિસાઇલ પડવાની શક્યતા છે. એટલે આ સમયગાળા દરમિયાન સરકારે જે જગ્યા નક્કી કરેલી હોય, કોઈ બંકર નક્કી કર્યું હોય, ત્યાં જતું રહેવું જોઈએ જેથી બચી શકાય. બ્લેકઆઉટ એ માટે કરવામાં આવે છે કે દુશ્મન દેશ ઉપરથી હુમલો કરે છે, એટલે કે વિમાનથી હુમલો કરે છે, ફાઇટર જેટથી હુમલો કરે છે, એર સ્ટ્રાઇક કરી નાખવામાં આવે છે. તો આ પરિસ્થિતિમાં આપણે આપણી જગ્યાને, આપણે આપણા ઘરને કે કોઈ કારખાનાને, કોઈ ફેક્ટરીને કઈ રીતે બચાવી શકીએ એ માટે બ્લેકઆઉટ એટલે કે લાઇટ જતી રહે છે. વિડીયો શેર કરજો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી ઉપયોગી કોઈ પણ સમાચાર તમને સૌથી પહેલાં મળતા રહે.